રાજ્યમાં આવતીકાલે 6 મહાનગરપાલિકા માટે મતદાન યોજાશે ત્યારે આ માટે દરેક મતદાન મથક પર ચુસ્ત બંદોબસ્ત કરાવશે। તો આ સાથે તમારા મથકો પર ઈવીએમ સહિતની સામગ્રી પહોંચી ચૂકી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યની 6 મહાનગરપાલિકા ચૂંટણી માટે કુલ 11,161 મતદાન મથકો પર મતદાન થશે। તો સાથે સાથે મતદાનની ઈવીએમ સહિતની સામગ્રી મતદાન કેન્દ્રો પર પહોંચી ગઈ છે। રાજ્યમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકા, નગર પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ થવાની છે અને મતગણતરી જે છે એ 23 ફેબ્રુઆરીના રોજ થવાની છે અને કુલ 3,411 જે મતદાન મથકો છે એના ઉપર મતદાન થવાનું છે અને એની અંદર પોલીસ બંદોબસ્ત જે છે એ ગોઠવી દેવામાં આવેલ છે। 6 કોર્પોરેશનની ચૂંટણીને લઈને સુરક્ષાના સઘન બંદોબસ્ત કરવામાં આવ્યા છે। મતદાન કેન્દ્રો પર બંદોબસ્ત 25,000 પોલીસના જવાનો અને 15,000 હોમગાર્ડના જવાનો પણ ખડે પગે રહેશે। તો વોટિંગ બાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે, જ્યાં એસઆરપીની 14 કંપનીઓ દિવસ રાત ડ્યુટી પર રહેશે। તો બીજી તરફ સઘન સુરક્ષા વચ્ચે મહાનગરપાલિકાના મતદાન કેન્દ્રો પર ઈવીએમ પહોંચાડવામાં આવ્યા છે। એટલું જ નહીં, બૂથ પર પોલીસના ચાંપતા બંદોબસ્ત ઉપરાંત સીસીટીવીથી મોનિટરિંગની વ્યવસ્થા કરાઈ છે। મનપાની ચૂંટણીને લઈને અમદાવાદમાં 5,000 પોલીસકર્મી તૈનાત રહેશે, જેમાં 12 ડીસીપી, 40 ડીવાયએસપી, 70 પીઆઈ, 200 પીએસઆઈ બંદોબસ્તમાં રહેશે। 4,600 કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન તૈનાત રહેશે। પોલીસ કમિશનર, 2 જેસીપી સતત સુપરવિઝન રાખશે। 97 મોબાઈલ વાન, 48 ઓઆરટીની ટીમ પણ તૈનાત રહેશે। શહેરમાં 400 જેટલા સંવેદનશીલ બૂથ પર સુરક્ષા સઘન કરાઈ છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરના કુલ 1295 બૂથ પર મતદાનનું આયોજન છે, જેમાં 60,656 સરકારી કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે, જ્યારે 4,000 જેટલા પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ખડે પગે હાજર રહેશે। ખાસ કરીને બધા મતદાર મિત્રોને વિનંતી છે કે આ લોકશાહીનું પર્વમાં બધા ભાગ લેજો અને આપણું જે મતદાનનું જે હક છે એનું આપણે એક્સરસાઇઝ કરીએ, પણ સાથે સાથ અત્યારે કોવિડ હોવાના કારણે આપણે કોવિડની જે ગાઈડલાઇન્સ છે એ પણ 100% એનું પાલન કરીએ। રાજકોટમાં મતદાનને લઈને તૈયારીઓની આખરી ઓપ અપાયો છે। તમામ મતદાન મથક પર ઈવીએમ પહોંચી ચૂક્યા છે। 18 વોર્ડમાં 991 બૂથ પર મતદાન યોજાશે। 78 મતદાન બૂથ સંવેદનશીલ, જ્યારે 19 મતદાન બૂથ અતિ સંવેદનશીલ હોય સઘન સુરક્ષા હાથ ધરાઈ છે। 4,249 પોલીસ અધિકારીઓ, જવાનો ચૂંટણી ફરજમાં છે। સુરત કોર્પોરેશનની 120 બેઠકો માટે 484 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। સુરતમાં 3,185 માંથી 1,522 મતદાન મથકો જોખમી છે, એટલે કે અડધો અડધ મતદાન મથકો સંવેદનશીલ છે। તો અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે। વાત કરીએ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની, અહીં 16 વોર્ડની 64 બેઠક માટે 236 ઉમેદવાર મેદાને છે। જામનગર કોર્પોરેશનના વિસ્તારમાં 645 મતદાન મથકોમાંથી 312 મતદાન મથકો સંવેદનશીલ અને 11 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે। તો ભાવનગરમાં છેલ્લા 25 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપ સત્તા પર છે। અહીં કુલ 13 વોર્ડ માટે મતદાન માટે 469 બૂથ ઉભા કરવામાં આવ્યા છે। ભાવનગર શહેરના 5,25,000 મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે। ભાવનગરમાં ભાજપ ફરી સત્તા પર આવશે તો ગુજરાતમાં 6 ટર્મ સુધી કોઈ એક પક્ષનું શાસન રહે તેવી પ્રથમ ઘટના ભાવનગરમાં બનશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।